અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી પારસ ફાર્મા એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ગોડાઉનમાં પહેલા માળે આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ કયા કારણસર લાગી તે જાણવા માટે હવે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। તે લોકોએ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કર્યો, પણ શરૂઆતની આગ વિકરાળ સ્વરૂપ લેતા નજીકના ફાયર સ્ટેશન પ્રહલાદનગર બોડકદેવ ફાયર સ્ટેશન ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર કરેલ છે। આસપાસમાં ઇવેક્યુએશન થઈ ગયેલું હતું, કોઈની કેઝ્યુઅલ્ટી ઇન્જરી નથી, રેસ્ક્યુ કરવાની જરૂર નથી પડી। પણ જે સ્મોક વેન્ટિલેશન છે એનું ઓપરેશન ચાલુ છે। અત્યારે તમામ સ્મોક નીકળી જશે એટલે ફાયરમાંથી હીટ અને ફ્લેમ કંટ્રોલ થઈ જશે। મેડિકલ શોપ હતી જેમાં આગ લાગી છે, કોઈ નામ? ખાસ કરીને આ જે નીચે એટલાન્સ છે અને ઉપર પારસ છે એમાં આગ લાગેલી છે અને એફએસએલ ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવશે કે આગનું ચોક્કસ કારણ અને ચોક્કસ જગ્યા શું છે અને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો। જે દવાની દુકાન છે તેમાં આગની ઘટના બની હતી। હાલ ફાયરની જે ટીમ છે તે ઘટના સ્થળે છે। 4 જેટલી ગાડીઓ છે ફાયરની, તેના દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કોઈપણ જાનહાનિ અત્યારે હાલ સામે નથી આવી રહી, પરંતુ હાલ જો વાત કરીએ તો આગને કાબૂમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરીએ તો જે દવાની કંપની હતી તેમાં આગ લાગી હતી, જેના કારણે જે આગ છે તે વધારે પ્રસરી હતી। ને હાલ જો વાત કરવામાં આવે તો જે આગ લાગવાથી જે ધુમાડા એટલે કે કહી શકાય કે જે ફોગ જે છે તે વધારે જોવા મળી રહ્યા છે। અને ખાસ તો જે બંધ જગ્યા હતી તેમાં આગ લાગી હતી, તેના કારણે જે ધુમાડા જે છે સ્મોક જે છે તે વધારે થયું હતું, તેના કારણે આ ઘટના જે બની છે। પરંતુ હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી અને ફાયરની જે ટીમ છે તેને આગને કંટ્રોલમાં કરવાની કામગીરી હાથ ધરી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।